નમસ્કાર બાલ મિત્રો, આજે આપના માટે એક નવો પ્રશ્ન લઈને આવ્યા છીએ કે આકૃતિમાં કેટલા ચોરસ છે। જેવી રીતે આપણે ત્રિકોણની ગણતરી કરી તેવી જ રીતે ચોરસને પણ જે કહેવાય સરળ રીતે કેવી રીતે આપણે ચોરસ ગણી શકીએ તે માટેનો એક અહીંયા દાખલો છે। તો ચાલો આપણે જોઈએ। તો જ્યારે આવી રીતે ચોરસ આપેલા હોય ત્યારે તો એની આપણે ગણતરી કેવી રીતે કરશું? તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા કેટલી કોલમ છે? તો 1 2 3 4। હવે અહીંયા પણ 1 2 3 4। જ્યારે સરખા ચોરસ હોય ત્યારે આપણે શું કરીશું? આડા પણ 4 છે, ઊભા પણ 4 છે, ત્યારે હવે આપણે ગણતરી એવી રીતે કરશું। 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9, 4 નો વર્ગ એટલે 16। આમ આપણે ગણતરી કરીશું તો 5 ને 4 ને 5 ને 9, 14 ને 6 20 નો 20 2 અને 2 ને 1 3 30। તો આકૃતિની અંદર કુલ 30 ચોરસ સમાયેલા છે। તો આવી રીતે આપણે ટૂંકી રીતે પણ શોધી શકીએ। પણ સમજો કે આવી રીતનો ચોરસ આપેલો હોય કે અહીંયા આડી હરોળમાં 2 ચોરસ છે, ઊભી હરોળમાં 5 ચોરસ છે, તો એની ગણતરી કેવી રીતે કરીશું? તો એની ગણતરી કરવા માટે પણ આપણે આ રીતે એના ક્રમ આપી દઈશું અને ત્યારબાદ આપણે જોઈએ તો 5 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 10। તેવી જ રીતે 4 ગુણ્યા 1 બરાબર 4। ત્યારબાદ 1 પછી 0 આવે તો તમે 3 ગુણ્યા 0 કરો તો પણ 0 આવે, 2 ગુણ્યા 0 કરો તો પણ 0 આવે। તો આપણે અહીંયા જોશું તો કુલ આની અંદર પણ કેટલા ચોરસ છે? તો 14 ચોરસ સમાયેલા છે। તો આવી રીતે આપણે કોઈ પણ ચોરસ આપેલા હોય તો દાખલો આપણે ચોરસની ગણતરી કરી હોય તો આ સૂત્રની મદદથી આપણે સરળતાથી એ ચોરસની સંખ્યા ગણી શકીએ। નમસ્કાર।